જમીન હાલતા પડે ગોમના કોક દાડો કોમે આવે સગન સોગાળાને એને ના ખબર પડે કે જીવન તેવા માણસો લાઈન મેલ દઈ છે હવે દેવાભાઈને મારે મળવું જ પડશે દેવાભાઈ ચોકલ મળશે યાર પાટલા તો છે દેવાભાઈ દેખાતા નહીં જોડે મનાવવા પડશે ને જમીન લેવાય ગમે તે કરીને દેવાભાઈને તું કરાવરાવવું પડશે નકે ઓના વગર છૂટકો નહીં હવે ઓમાં તો ગોમમાં તો કોઈ ઉપાડ હાલે એવું છે નહીં દેવાભાઈ સિવાય એને તો મારો ઉધાર કાઢી એ સિવાય કોઈ ગોમમાં રણી ધણી મારું છે નહીં તો આટલામાં દેવાભાઈ ચો મળશે યાર દેખાતા નહીં દેવાભાઈ ઓ દેવાભાઈ એટલે તમારું કોમ જ હતું ને તમે મળી ગયા આ બાજુ બહાર આવો ક્ષેત્રમ ને ક્ષેત્રમ હું આખો દાડો રહો છો ખેતરમાં થોડી વાર રસ્તો આવે તો થોડી વર રાખવી પડે ને કોક દાડો ગરીબના હોમાં તાકો શું કોમ હતું બોલો થોડી પૈસાની જરૂર હતી ને જમીનની જરૂર હતી પૈસા તો કાલ ભાગ્ય રાખ્યો એને આલ્યા 25,000 રૂપિયા આલવાના છે આજે તો મને થોડું સેટિંગ કરી આલો કે 100-7 વીઘાનું જમીન તમે આલ દીધી કાલે તો મારું કોઈ કરી આલો યાર મારે એવું બોલો બહુ તકલીફ છે પૈસાની વાત સાચી પણ મેં આલ દીધી ભાગ્યા પેલા બાર કોમ અમે તો કોક દાડો ગોમનાય કોમ આવશે ભરભરે હું આલીમ બેહી તો ડાયરેક્ટ વાત સાચી પણ તો કે ઈને એ ચેડે હે તો 8 વીઘા હા તો મને એવું સેટિંગ કરી આલો 8 વીઘાનું કોકણી આગા પાછું કરી ગોમના તો કોક દાડો અડધી રાતે કોમ આવશે પણ વાવેતર કેવું વાવો આમ કમ્પ્લીટ તમારે કેવું નહીં પડે આમ ચપટી જેવું ચોખા જેવું થઈ જાય મહેનત સારી કરી મહેનત કમ્પ્લીટ તમે કહેતા જેવું થાય કહેતા છો રાત દાડો એ પડ્યા રહો કાઢવા બેવાનું બધું કમ્પ્લીટ કેવું નહીં પડે અને કેટલા જણા હો કોમ કરવા અમારે આખી ફેમિલી આવી જાય એવું એમ ને હવ કોમ કમ્પ્લીટ થાવું જોઈએ મારે કમ્પ્લીટ તમે મને ખાલી જમીન બતાવી દો હા. એ રીતનું તમે કહેવાય એમ કોમ સાલ થઈ જાય જમીન તો કમ્પ્લીટ જ છે કાલે 15 વીઘા આલી બાર ભાજી હતા પેલા જગો ભાઈને લઈને આવ્યા હતા સગનને જમીન તો હતા એ જમીન લઈને ગયા સંગાર તો મારે કોઈ જમીન વમીન જોશે જ નહીં જમીન તો કેવું છે ગયા પેલા વખત પેલાની સીઝન તમે કોક અધૂરી મેલી હતી સમાચાર મળ્યા હતા મારે એ તો પૈસા યાર શેઠિયો એવો હતો વાત સાચી તો એ તો શેઠિયાનો વોક ના હોય કોક આ તમારા તો 12 ગોમમાં વખણ થતા હોય તારે જ હું કોઈ આવ્યો છું તોય પણ જમીન તો જોશે જ તો જમીન હવે લાવું કોને યાર તમારે કોઈ ભાડમાં જ કહું હું એને જમીન પકડી લાવું હું જમીન વાળો હું જમીન કોઈ તમને લઈને આ તો એક કામ કરો હું જમીન વાળો પકડીને લાવું ને તમને વાત કરું હા રોડો હો જમીન લાવશો તો ઉપાડ મળે છે નકર ઉપાડ નહીં આલો 25-30 હજાર રૂપિયા કરી આલજો કારણ કે મને બહુ તકલીફ પૈસાની એટલા જમીન લાવશો તો ઉપાડ આલી 25-30 હજાર રૂપિયા નકર પૈસા નહીં આલો જમીન વાગી લાવજો 6 મહિના વાવો દિવાળી તમને આલ દે 25,000 સારું તો હું જમીન કરીને આવું બરોબર જમીન મળે જ લેતા આવજો ને આ તમે હોય ને હોય છો કે ભાઈ ગામમાં જાઓ ના હોય જ છું સારું તો હું હમણાં તમને મળું કલાક પછી હા તો જમીન મળે લાવજો નકર 6 મહિના જે દિવાળી 25,000 રૂપિયા તમે ત્યાં ભગન જમીને લઈ જાજો સારું અને કેવું નહીં પડે જમીન કેવું નહીં પડે ગમે તે કમ્પ્લીટ થઈ જાય બરોબર જમીન મળે ના મળે તમારો અમારે પૈસાની જરૂર છે સારું તાર હા સારું ગામમાં જમીને કોણ થાય અમે તો જો જોવું એ બગાડ્યું છે હવે એક કામ કરું એટલે સગન સોગાવાના જગા ભાઈ મળું જો કદાચ કીર્યા મારા જમીન થતા હોય બાકી ગામમાં કોઈ રણી ધણી થાય એવું મારું નહીં ઓ જગાભાઈ બોલો તમારું જ કામ હતું તમે મને મળી ગયા શું કામ હતું એટલે એક આપણે ગામમાં દેવાભાઈ નહીં એની જમીન મારે રાખવી છે તમે જો મારું જમીન થતા હોય તો બાકી ગામમાં કોઈ મારું જમીન થાય એવું છે નહીં આમાં કેવું હે ખબર કે જમીન તો અમે નહીં થઈ કેમ કારણ કે તમે પેલા શું નોમાં આડવટે વાયું તું ને જમીન વાયું તો પણ એમાં એવું હતું પેલા એનું તમે અડધું મેલીને જતા હતા પૈસા લઈ એમાં પેલો શેઠિયો એવો હતો તારે હું અડધું મેલીને જતો રહ્યો શેઠિયો એવું ને તમને ફોન કરતા દૂર આવતું હોય તો દીવા ભાઈ તમને જમીન આલે 18 રૂપિયા ને હું તો ના જ પાડો તો તમે મારા જમીન થાશો કે નહીં તો ના નહીં મળે ના થઈ તો હવે મારે જમીન આનું કોને કરું તમારે જેવો કોઈ બીજો ઉધાર નતો હવે. અમે તો ના કરે કારણ કે તમારા કોમ જ એવા હે તો જમીન કોણ થાય અમારે એવું કામ ના થાય ને હા રડો તાર બીજું તો શું કરીએ કોણ તમારું કોમ કોણ કાઢે હા રડો તો ડાબડી મૂઠો ગામમાં મેળા મારતા રહી છે શું કરવાનું કોઈ હવે જમીન થતું નહીં દેવો ભાઈ કોઈ કરીને 25 કરી આલે થોડી સારું ના કે મારે તો બધું યાર રજડાઈ જાય ખાવા પીવાના પપ્પા શું કરવું યાર કોઈ મેળા આવે એવું નહીં દેવો ભાઈ આટલામાં આવે તો સારી વાત છે હવે કોઈ ચીજ એટલે પાછો આવે તો કોઈ થોડી ખાય થોડી સારું દેવો ભાઈ કોઈ યાર તમે રખડો ઓમે જોયા તો મેળતા જ નહીં. ખેતરમાં ગયો તો બાજરી ઓટો મારો એક તો લાગો જેણા ને પાછા દેખાતાય નહીં તમે ઈ તો તમે પાળી પર ઉભા છો એટલે નેટા ઉતરો આજો. હા હું કહું કોઈ જમીન તો મારું કોઈ થતું નહીં કારણ કે બધા મને એમ જ કહ્યું કે તમે તો બગાડી એટલે તમારું હોય કોઈ જમીન થાય નહીં એ તો વાત સાચી છે તમે જેવું કર્યું હોય એવું થાય તો મને યાર કોઈક કરી આલો ને કારણ કે મારો ખાવાનો ફોફો છે યાર 25 પોતનું કોઈક કરી આલો હા તો વાંધો નહીં આ વાવેતર કપાવાનું હાલ સિઝનમાં કપાસની છે બરાબર હા તો કપા વાવવાનું ચાલુ કરો આજ વાવીને કાલ પાઈ દો હા તો તમને કાલ વહેલા હટાણાના પૈસા આલો
અને ભાઈ બીજા બીજા તો 2-3 મહિના ચેર કપા ઉગતો થઈ અરે જાય ને મારે તારે. યાર અત્યારે જ જરૂર હતી કોક કરી આલો વાત ખાય સાચી, હોય તો પણ મને વિશ્વાસ આવતો નહીં. પેલી ફેર તમે બગાડ્યું આખા ગામમાં વાતો. તો અત્યારે કેટલા કરી આલજો અત્યારે તો હું તમને 5000 રૂપિયા કાલ કરી આલું. ચાલે કરી આલજો એમ ને? અને મારે કેટલા વીઘા અત્યારે વાવાની તમારા 8 વીઘા. 8 વીઘા હા 15 વીઘા તો પેલા નાલ દીધું છે. વાંધો નહીં હાર તો મને એટલે 5000 કરી આલજો એવું નહીં કરશું બરોબર હા વાંધો નહીં. હા તો ભાઈ હું અત્યારે જાઉં હવે જો અત્યારે તો જો પાક નક્કી કરજો 5000 રૂપિયા નક્કી, નક્કી પછી તમારા સિવાય મારે કોઈ ઉધાર નહીં બરોબર બોલીને બીજું નહીં બોલતો ખબર હે ને. હા રોડ હતા હા. એ હા દેવાભાઈ જોડે પૈસાનું કીધેલું છે અને આ તો મહેમાન આવ્યા હતા આપણે મોડું થઈ ગયું હવે દેવાભાઈ મળે તો સારી વાત છે અને મહેમાન ઘરે આવ્યા હતા ને એટલે હારે મહેમાનને આપવું પડે ને હા ભાઈ જગાભાઈને આપણે કીધેલું છે જગાભાઈને લેતા જઈએ આપણે જગાભાઈને આટલામાં ક્યાં કરશું હા બેઠા જગાભાઈને જગાભાઈ એમ આટલા લેટ થયા અરે મહેમાન આવ્યા ઘરે એમના ફોન આવે કે નહીં કેવું કર્યું હા મેં કીધું તો પણ મહેમાન આવ્યા ઘરે ફોન આવી ગયો એ અમને બોલતા હતા કે અત્યારથી આવું કરે તો કે કામ શું કરશે અરે મહેમાન આજે પણ થોડું છે હવે તો જઈએ તો હાલો જગાભાઈ હા જીવાભાઈ મળશે તો ખરી ને રસ્તા થઈને આપણે ફોન કરીએ એમનો ચાંદના ફોન તો આવતા હતા તમે કીધું તમને ફોન લગાવે તમે ફોને બંધ આવતો એ સાંકળો મહેમાન ઘરે આવ્યા થોડા ઘરે મહેમાન આવ્યા હતા એટલે આપણે કોઈ મહેમાનને મીટિંગ આવરાઈ ના ના એ તો મહેમાન આપણા ઘેર આવે આશીર્વાદ દઈએ તો આવે ને સારું લાગે નહીં આપણે બરાબર પણ આ પૈસા લે જમીન રાશિ છે પણ કોમ શું કરો ઠપકો ના આવો હા ના એ વિશ્વાસ રાખવા ફોર્મ કમ્પ્લીટ રાખશો હા હા ફોર્મમાં તો ઠપકો બીજો નહીં આવે તમારે હા એટલે હું સારું રાખશો તો સારું રહે હા એ તો છે જ ને ભાઈ તો અહીંયા ફોન કરીએ એમને હા તો આપણે જોડે ભાઈ હા તો હું ફોન કરું ચલો પેલી પૈસાની વાત કીધી ને ભાજીયાની તમે હવે તમારા ગેટ આગળ આવીને ઉભા સારું તો આવો જલ્દી આવજો ના ના અહીંયા મહેમાન આવ્યા હતા એટલે મોડું થઈ ગયું ઓવે એ હા ચોકડી ફટાફટ આવે રાતો આવે રાતો આપણે ઉભા રહીએ એટલે ખરા હા તો ઘણી વાર ઉભા બાઇક લઈને આવતા હશે હવે. બાઈક તો આવે હવે ઈ રહે આવે કે લાગે, બીજા એ જ કોઈ લાગે. ખબર પડે બાઈક આવે વરણ લાગે એ જ લાગે હા જો ભાઈ આવી ગયા એમ ને. આઈ જાય. મારે બહાર જવાનું છે તાત્કાલિક થોડું કોમ હતું તો બહાર જવું તો જાઉં તું પાટણ જવું છે આબુ ફરવા એ બાજુ ના ના ના, ના. હેડો હેડો મજા આવશે ના, જે ના, મોટા ના. ખબર છે ખાવું હશે ના 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 ભાઈ કઈ ના આ તો તમને પૈસા આલીને હું નીકળું મારે મોડું થાય છે હા બરોબર હા અને ટાઈમસર કોમ પર ખેતર પહોંચી જાજો એ હા. બરોબર ને હા. તમારે જે હાલો વાત 25000 રૂપિયા જે આપણે વાત થઈ હતી ને હોવે. ઈ રહ્યા બરોબર હા હાલો આ તો આપણે ઘણી લઈએ વાત તો હવે કોમ ના બતાવી દીધું ખેતરનું હવે બરાબર બધું લાયેલું પડી જ છે સારું તો હારું તો અમે કાલથી આવી જઈએ હવે કાલ કપા ચોપી દો ને 15 પોણી વાળી દો સારું. બરાબર હા, હા. હું બહાર જવું હારો હડે આપણે સાપરે તો હવે હા ના મારે તો આમાં છે હરવાનું હરવાનું તો તમે જઈએ ને હવે. એવું એમ હા જો તો હવે શેતાણ આવો તો ઘર બાજુ ઓટો મારવા આવજો હા એ તો આવજો ઓટો મારી દેવાનું ભોજનમને લેતા આવજો હરવાનું બાકી છે અમારા જેવા ભાઈ મોણા સારો છે તો પૈસા આલ્યા છે ના ના એ તો તમે કોમ કરશો તો એવું નહીં રાખે હા સારા હોય ને વ્યવહારના તો રેડી છે હા કોમ તો રેડી છે અમારા ગામના એક હે શું નો મગો મેડો કરીને હે હીરા આયા હતા અત્યારે અમારા જોડે હા કે અમને કે જમીન લાવો તમારે પૈસા જોવે હે હા તમે કીધું જમીન તો અમારી જોડે નહીં તો કે જમીન તો હું વાત કરીને આવ્યા પણ કે જમીન માગે મેં કીધું જમીન તો અમે ના થાય હા ઈ તો અમે નહીં હારા છે કે પેલા ઓખાભાઈ એ પાક ગોઠવ્યો તો ને ગઈ સાલ તો અડધું મેલીને જતા રહ્યા તમે પૈસા વાપરી નાખે ભાઈ એવું ના કરાય ધણી પૈસા આલે છે ફટલે કાઢે આપણે ના મેલાય ને. વિશ્વાસ ના કરે એટલે તો અમે જમીન ના થયા નકર અમારું ગામ ના હતા. આ મારું 500 પાટણ હા